નમસ્કાર મિત્રો, આજે છે 18મી જુલાઈ અને વાર થયો છે શનિવાર. શનિવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો છત્રી રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 20 જુલાઈ સુધી છૂટો છવાયો વરસાદી ઝાપટાઓ જોવા મળશે, જ્યારે મિત્રો 22 જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો 25, 26, 27, 28 અને 29 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. અત્યારે ગુજરાત નજીક એક સાથે ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં રાજસ્થાન વિસ્તાર તરફ મિત્રો અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે. ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પંજાબ અમૃતસર લાગુના વિસ્તારમાં અત્યારે મોન્સૂન સ્ટફ છે એ મિત્રો સક્રિય છે. ત્યારે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાઓ પડશે. મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ સહિતના ઘણા બધા વિસ્તારોમાં સારા વરસાદ પડવાની પણ અત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાની અંદર પણ મિત્રો આગામી દિવસોમાં 3 થી 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળશે. તો મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અત્યારે બંગાળના મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારમાં અત્યારે લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેમના કારણે ગુજરાતમાં 21 થી લઈને 25 જુલાઈના સમયગાળા દરમિયાન તોફાની પવનો, વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 થી 26 જુલાઈના સમયગાળા દરમિયાન મુંબઈના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં રીતસરનું રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે અને આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને હવે પછી મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં, જેમાં અમદાવાદ, મહેસાણાનો વિસ્તાર છે, પાલનપુર છે, રાંધણપુરના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ એટલે કે મિત્રો 5 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો આપણે જણાવી દઈશું કે ગુજરાતમાં હાલ પૂર્ણવસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને 20 જુલાઈ પછી ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને આ પુષ્પ નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે છે એ કૃષિ પાક માટે સારો નથી. ત્યાર પછી મિત્રો 3 ઓગસ્ટના સમયગાળા દરમિયાન મઘા નક્ષત્રની શરૂઆત સાથે જે વરસાદ પડશે એ કૃષિ પાક માટે અમૃત સમાન એ પાણી ગણવામાં આવે છે, એટલે કે ખેડૂતો માટે આવનારા દિવસોમાં ચિંતાજનક સમાચાર છે. પરંતુ આજે મિત્રો 18 તારીખ, આવતીકાલે 19 અને ત્યાર પછી 20 આ 3 દિવસ દરમિયાન ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદ પડશે એ વાવણી માટે ખૂબ જ અનુકૂળ રહેશે. તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો સતત ગુજરાત નજીક આગળ વધી રહ્યા છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં નવી વરસાદી સિસ્ટમો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અને મિત્રો ખાસ આપને જણાવી દઈએ તો ગુજરાતમાં હવે પછી મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જે વરસાદની અછત જોવા મળી છે, કચ્છમાં પણ ઘણા બધા વિસ્તારોમાં આ વર્ષે વરસાદ ઓછો જોવા મળ્યો છે. એમનું મુખ્ય કારણ મિત્રો અલ્નીનોની અસરના કારણે આ વખતે ચોમાસું છે એ નબળું સાબિત થયું છે. જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો આગામી દિવસોમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, એટલે કે મિત્રો આગામી તારીખ 21, 22 અને 23 જુલાઈના સમયગાળા દરમિયાન બંગાળના મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારમાં નવી લો પ્રેશર સિસ્ટમ બનશે. લો પ્રેશર સિસ્ટમ સતત પશ્ચિમ ભારતના ભાગોથી આગળ વધીને તમે જોઈ શકો છો સતત ગુજરાત તરફ આગળ વધશે. ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાની પવનો અને હાલ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડની પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અલ્નીનોની અસરના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદની ઘટ વચ્ચે સારા સમાચાર પણ સામે આવ્યા. ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદનું જોર વધશે, કારણ કે અત્યારે એક સાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં રાજ્યમાં મધ્યમ વરસાદના સંકેતો હવામાન વિભાગે આપ્યા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમો સક્રિય થવાની છે, જેમના કારણે આગામી 5 દિવસ સુધી તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે મિત્રો દક્ષિણ અને પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અમૃતસરથી પસાર થતું મોન્સૂન સ્ટફના પ્રભાવના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવા અંદાજો સામે આવ્યા. હાલ મિત્રો તમે જોઈ શકો છો રાજ્યમાં આગામી 1 સપ્તાહ દરમિયાન સામાન્યથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદનો વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યંત ભારે વરસાદ આ જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર જોવા મળશે. ફરી એકવાર રીતસરનું આપ ફાટતું હોય, નદી નાળાઓ છલકાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, મોન્સૂન સ્ટોપ એમ 3 હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી સંયુક્ત અસરોના ભાગરૂપે વરસાદી માહોલ છે ગુજરાતમાં જોવા મળશે. અલ નીનોના અસરના કારણે આ વર્ષે ચોમાસામાં ઘટ જોવા મળે. મિત્રો, ચોમાસાના 1.5 મહિના વીતી ગયા પરંતુ અનેક જિલ્લાઓની અંદર હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી જોવા મળ્યો. રાજ્યમાં અત્યાર સુધીમાં મિત્રો સરેરાશ 4.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાણો. જ્યારે આ સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો અત્યારે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે, ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે અંદાજિત સમગ્ર ગુજરાતમાં 9 થી 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળે એવા વરસાદની જરૂર હોય છે. પરંતુ રાજ્યમાં અત્યારે જે સામાન્ય રીતે જો વાત કરીએ તો 31% ઓછા વરસાદની ઘટ આ વર્ષે જોવા મળી છે. જોકે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના અથવા તો હજુ પણ તમે જોઈ શકો છો કોઈક વાવાઝોડાનો ખતરો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં ટોળાતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો, આજે 18મી જુલાઈ છે ને આજથી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. અને ગુજરાતમાં મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. ખાસ મિત્રો 21 થી લઈને 24 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે. અને હાલ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં આગામી દિવસોમાં 45 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો, તો કોઈક સ્થળોએ મિત્રો 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ તોફાની પવનો ફૂંકાઈ શકે છે. અને માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી. પરંતુ આગામી 3 કલાક માટે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર અત્યારે વરસાદની સંભાવના છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપર જો નજર કરાવીશું તો આપ અહીં જોઈ શકો છો. ઉત્તર ગુજરાતના મિત્રો બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર અને ખાસ ગાંધીનગરના વિસ્તારોમાં વરસાદની સંભાવના. મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના વિસ્તાર. દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં વલસાડ તેમજ દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે ત્યાં છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં ભાવનગરના દરિયાકાંઠે અલંગ, મહુવા, આ સાથે ઉના, વેરાવળ, જૂનાગઢના વિસ્તારની સાથે મિત્રો પોરબંદર છે, દ્વારકા છે, જામનગરના વિસ્તારની સાથે કચ્છમાં પણ એકદમ વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મિત્રો, ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદની શક્યતા છે એ પણ દર્શાવવામાં આવી છે. હવે મિત્રો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો. એ પહેલા આગામી 3 કલાક માટે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો આજે 18 જુલાઈ છે ને આજ રોજ તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતનો વિસ્તાર, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો આવતીકાલે 19મી જુલાઈ છે ને રવિવારના દિવસે પણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળશે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ જેમાં તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાથી લઈને રાજકોટ, બોટાદના વિસ્તારો સુધી વરસાદની સંભાવના છે. પરંતુ આગામી 20 જુલાઈથી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં એકસાથે વધારો થશે. આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં અત્યંત ભારે પવનોની સાથે ફરી એકવાર વીજળીના ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો 21 જુલાઈના સમયગાળા દરમિયાન પણ તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ વરસાદ છે મિત્રો જોવા મળશે. 22 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત તોફાની પવનોની સાથે વરસાદ જોવા મળશે. હવે મિત્રો જે રીતે મોડલો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. જેમાં અત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેમના કારણે આ વરસાદી સિસ્ટમ અત્યારે ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, વિજયવાડા લાગુના વિસ્તારો છે, સાથે સાથે નોઈડાનો વિસ્તાર છે, તામિલનાડુ છે, તેલંગાણાના વિસ્તારમાં આ વરસાદી સિસ્ટમની અત્યારે ખૂબ જ વધારે અસરો છે વધતી જોવા મળી છે. જ્યારે અત્યારે રાજસ્થાનના ભાગો તરફ આગામી દિવસોમાં એક નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં આ વર્ષે જે વરસાદની અછત જોવા મળી છે, જ્યાં વરસાદ જોવા નથી મળ્યો ત્યાં આગામી દિવસોમાં સારા એવા અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે. અને મિત્રો ગુજરાતમાં અત્યારે પૂર્ણવસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્ર પૂરો 20 જુલાઈના રોજ થશે.
20 જુલાઈથી નવા નક્ષત્રની શરૂઆત એટલે કે મિત્રો પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે ને એ નક્ષત્ર આગામી 3 ઓગસ્ટ સુધી ચાલશે. 3 ઓગસ્ટથી મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં ફરી એકવાર મિની વાવાઝોડાની જે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે તેવું પણ અત્યારે હવામાન મોડેલો દ્વારા છે આગાહીઓમાં દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં મિત્રો હવે પછી જે રીતે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો એવી રીતે હવે પછી ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે.